ईश्वर हरिहर सागर देव सोनल मातनी अवतार भोजन पीर मालिकांता मातनी सतसंपुराम बापा अंबा माँ भक्तों दादा रामदेव महाराज बुद्ध भगवान सत्य सनातन धर्म गम पूर्ण प्रेम थी सदगुरु स्वरूप साकार नमो नमो निज नाम निर्गुण सदगुरु की करुणा थकी उपद्यु छे निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरी आपदे रहे निरंतर ध्यान तो ध्यान मूलम गुरु रामूलम गुरु पर मंत्र मूलम सदगुरु संतना वाक्यो मोक्ष मूलम गुरु सर्वમાં શ્રેષ્ઠ છે યુમાળામાં જો ચિત્તમાં શાંતિ થાય રાજા ગુરુ अंतर्यामी गुरुजी अजान
યોગમાં યોગ. આજે પછી બુદ્ધ પૂર્ણિમા જો વાળા ભાગશાળી મેં આપણે પૂનમમાં જો બધા ભળી જાય. બધી પૂનમમાં બધા મહાપુરુષોની કોઈની જન્મ જયંતિ આવતી હોય, કોઈની નિર્વાણ તિથિ આવતી હોય. એક ભાગશાળી બુદ્ધ ભગવાને એમ કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ. બુદ્ધના શરણે જાઓ. બુદ્ધ એટલે આપણા ગુરુ મહારાજ. અત્યારે વર્તમાનમાં આપણા ગુરુ મહારાજ આપણા બુદ્ધ, જેને આપણને બોધ આપે એ બુદ્ધ. એ બુદ્ધ એટલે બીજો અક્ષર એમને એવું કે ધર્મમ શરણમ ગચ્છામિ. ધર્મના શરણે થાય. ધર્મ એટલે નામ.
આ ગુરુએ જે નામ આપ્યું એનું શરણો તમારે લેવું, નામના શરણ. મનને બીજા ઉત્પાદમાં નહીં રાખતા, નામના શરણે રાખવું બસ. અને ત્રીજું કીધું સંગમ શરણમ ગચ્છામિ. સંગમ એટલે ભેગા મળો વધતો. આપણે એને ગતગંગા કહી, આપણે ગતગંગા કહી, આપણે પરિવાર કહી. અને હળી મળીને એક થઈને રહીને તો કંઈક નિવેડો આવો મારા ભાઈ. નકર નોખા નોખા તો પ્રશ્ન કેટલા બધા હાચું બોલશે. આખી સ્કૂલનો એકાદ બે પ્રશ્ન હોય પણ વિદ્યાર્થી દીઠ પ્રશ્ન કરવાથી કેટલા થાય આજ. એટલે મારા બાપ સમાધાનનો રસ્તો સંગમ શરણમ ગચ્છામિ. ધર્મનું શરણ લ્યો, નામનું શરણું લ્યો. બુદ્ધ એટલે આપના જે ગુરુ મળ્યા ગુરુનું શરણું લ્યો, એ બુદ્ધનું શરણ. હવે પેલા બુદ્ધ ભગવાન પાસે આપણે ક્યાં બહુ અંતર પડી, ક્યાં ભેગું થવા દે. હવે એ વખતે કોઈ ભેગા ના થઈ કે આપણે કેટલું આગળ. પણ બુદ્ધ ભગવાનના શરણે થવું એટલે આપણા ગુરુના શરણે થવું. એને જે ધર્મનું શરણ બતાવ્યું એ આપણે ગુરુના નામનું શરણ સમજવાનું. અને સંઘ શરણ એટલે આપણો આ પરિવાર જે ગતગંગા બેઠી બસ શરણ. એ બધા એકબીજાના હળી મળી રહેવું ટૂંકમાં. જો અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ બહુ ખરાબ છે. આમે કળિયુગનો પ્રભાવ પડવા માંડ્યો હતો. માણસોની વૃત્તિમાં તમોગુણનું પ્રાધાન્ય વધતું જાય. રજોગુણનો તમોગુણ, સત્વગુણ થોડો થોડો ઓછો થતો જાય. સત્વગુણ ઓછો થયો એટલે જે કરુણા હતી, દયા હતી, ભાવ હતો, ધર્મ હતો, વિવેક હતા, વિચાર હતા, જ્ઞાન હતું, ધ્યાન હતું, વર્તમાન હતું, આ બધા જે ગુણ ધર્મો એ સત્વગુણમાં હોય. અને જેના માથે ગુરુ અહીંયા હચવાય, બાકી આ ગુણ આવન જાય પછી બહુ ટકતા નથી. આપણે પૈસા આવન નહીં વપરી જતા આડા વરા બધા. એમ ગુરુ ના મળ્યા હતા 83માં ગુણ આવે. ગુરુ મળે તો કંઈક એકાદ ગુણ આપણામાં આવો તો આપણને શાંતિ આવે. રજોગુણ વધતો જાય, મારું તારું વધતો જાય, તમો ગુણ વધતો જાય. માણસને અત્યારે બહુ કરવું નહીં કામ, અને બધાનું પડાવી લેવું, બધું કરે કરી લેવું, કંઈ કર્યા વગર બધું મેળવી લેવું. કોઈ શરીરથી બળ કરે, કોઈ ધનથી બળ, કોઈનું મનથી બળ, કોઈ બુદ્ધિ બળ. પણ બીજા આ બળ બધાય રહે ને એ પરમાત્મામાં, નામમાં, ધર્મમાં કોઈ નથી નાખતા. બીજા જગતના માયા બાજુ વળી આ વૃત્તિ બધી વિખરાઈ જઈ છે, બધી માયા વેરણ શરણ થઈ ગઈ. એટલે પરિણામ આવતું નથી. માણસના ભૌતિક સુખ વધ્યા હતા, સાધન સુખ વધ્યું, પણ આત્માનું સુખ નથી. અધ્યાત્મ સુખથી વંચિત થયા. કર્મ સાધનો ખર્યા પણ પરિવારનું સુખ નથી. જો હગા ઘણા બધા પણ હગામાં સુખ નથી. એમે મતભેદ. એટલે મારા બાપ જગતમાં દ્વંદ છે, માયા છે, પ્રપંચ છે. આ બધામાંથી નીકળવા માટે આપણે બહુ અહીંયા આમ રાખવાની જરૂર. આપણે આ બધી વાતો એટલા માટે કરી કે અત્યારે પ્રવર્તમાન કળિયુગ હજુ બાળક જ છે. અત્યારે હાલે 100 વર્ષનો પોલો હાલે તો કળિયુગમાં, પણ આગળ જતા 50 નો 25 ની વાત થઈ છે. નાના નાના પોળા એમાં માણા કરશે શું? ધર્મ ન કરમ બધા તેથી ભૂલી જશે માણસ. અત્યારે આટલું બધું આયુષ્ય તોય આપણે ધર્મમાં ધ્યાન પડતું નથી, તોય પૂરું પડતું નથી માયામાં આપણું. તો જ્યારે આ પોરો ઘટવા માંડશે, શરીર ક્ષીણ થવા માંડશે, હવેના શરીર રોગવાળા થવાના બહુ. કારણ કે ભોગ વધે એટલે રોગ વધવાના, સીધી જ વાત છે. પેલા કામ હતું, કામના નથી. અત્યારે કામના વધીને કામ ઘટ્યા. અત્યારે નામ ઘટ્યું, નામના વધી, નામના મેળવવા બધા કર્યા કરે બધા બેંકના, પણ નામનું કોઈ સરળ નામને ઓળખતું નથી. એટલે મારા બાપ ગુરુના બાળકોએ બહુ ચિંતા ના કરવી, ચિંતન કરો ગુરુના નામનું. ભલે ગમે એવી પરિસ્થિતિ આવે, આપણને કંઈ થવાનું નથી.
કોરોનાનો કાળ જતો રહ્યો, આપણને કંઈ ખબર ના પડી. આ પરિસ્થિતિ એ જતા વાર નહીં લાગે, જતી રહે છે. પણ જાગૃતિની જરૂર છે પહેલા, જાગૃતિની જરૂર. આપણે ગુરુના બાળક છીએ, એકબીજા નાના ભાઈઓ હોય કદાચ મદદરૂપ થઈને આ 2 મહિના એવા કાઢી નાખો પરિસ્થિતિમાં એકરૂપ થઈ. આપણે 11 જણાની મેચ હોય, એમાં એકાદો આઉટ થઈ જાય, પાછો બીજો પાછો પૂછડીઓ આવી નથી આગળ લઈ જતો મેચ જીતા. એમ સમયકાળ અત્યારે ભલે નબળો રહ્યો, પણ ગુરુ મહારાજની દયાથી એકબીજામાં કોઈમાં રાગ દ્વેષ કર્યા વગર આપણે બધા ગુરુના બાળકો પાંડુ રાખી એકબીજાનું ભલું ના કરી કે પણ ભલું ઈચ્છિત તો કે ભાવના તો કરી. અને હું તો એમ કહું, કંઈ ના આવડે કંઈ ના કરો તો ભજન તો કરજો, ભજન તો કરજો. વિશ્વાસ રાખજો, નામનો આજો રાખજો. આ તો એક અત્યારે આપણે સ્થાનિક જે પ્રવર્તમાન પરિસ્થિતિ, એટલે આપણે એવું મનથી વિચાર કરી કે આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે સમયકાળ એવો, પણ એ પ્રમાણે આપણે જાગૃતિ એટલી રાખવાની કે આપણે જીવન જરૂરિયાતની વસ્તુ, મોજ શોખની વસ્તુ નથી કહેતો હું રાખવાનો, પણ જીવન જરૂરિયાતની વસ્તુ જે આપણે રેશન છે, ખાવા પીવાની સામગ્રી છે, નાવા ધોવાની, પાણી, આજે કોલગેટ છે, જીવન જરૂરિયાતની જે વસ્તુ, દવા નાની મોટી, એ બધું લઈ લેવું ટૂંકમાં બસ. જો કદાચ સરકારનો કંઈ આદેશ થાય, કલેક્ટરનો ક્યાંય આપણે પરિસ્થિતિ પ્રમાણે, તો ઘરની બહાર ના નીકળવું. મારા બહુ જોવાય ના જવું, શું કરો, એના કરતાં પડી રહ્યું ભજન કરવું. ભજન હું તો કહું, આવી પરિસ્થિતિમાં આ ભજન આપણે વધુ કરશું એટલા જગતને શાંતિ વધુ આપી શકશું. જેટલું તમે ભજન કરશો એટલી જગતમાં શાંતિ વધશે. હું તો એમ કહું, આપણા ઉપર જ છે. અમારા ગામમાં ઝઘડો થયો હતો ને, આવો કંઈક ઝઘડો થયો હતો, તમે રોજ બેઠા બેઠા ભજન કરતા જ જોઈએ કાચ કેમ થતું હતું, કેટલાય ખૂણો ખરાબા થઈ જાય છે, કેટલું ઠીકાણા થઈ જાય, કશું ના થયું, કોઈને ના પૂરે ના ફૂટે, ઝઘડો એ પટી ગયો, સમાધાને થઈ ગયું, બધી ગયું. અને અમે પડ્યા ભજન કર્યું. એમ ગામનું કે જગતનું સમાજનું આપણે સારું ઈચ્છતા હોય ને તો ગુરુના બાળકોએ ભજન વધારવું, ભજન કરવું અને નિર્ભય રહેવું. બસ બીક નહીં રાખવાની. મૃત્યુ તો જે નિર્માણ છે તો નિર્માણ જ છે, એમાં કંઈ કોઈનું હાલે એવું નથી. એક દાખલો દ્રષ્ટાંત સમજવા માટે, મૃત્યુ અબાધિત છે, એમાં કોઈની રોકટોક નહીં આવે. મૃત્યુ તો દરેકનું આવનું, જન્મે એનું મૃત્યુ સહજ નિમિત્ત હોય છે, નિમિત્ત. એક વખત એક ઋષિ મહારાજ કે ઘણા વર્ષોનું તપ કરીને બધા સમાધિમાં બેઠેલા, એમાં એક બાઈ નીકળી, 16 શણગાર થઈ. ઋષિ મહારાજનું આમ પેલા ચાદર ને બધું ખગડ્યું ને, એટલે ધ્યાનમાંથી આમ બેઠા ગયા. આમ ઘડીક ક્રોધ કર્યો, પણ કીધું બાઈ જોઈ દીકરી નાની, એ દીકરી એ બાઈ તું કોણ છું, ઊભી રહે. આમ જોયું કે ઋષિની આંખ થોડીક તપી હતી, તપનું તેજ હોય. મહારાજ, હા 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 મહારાજ, હું વિધાતા છું. તો આ વિધાતા છું તો આ તો એમ કે બધાના લેખ લખે છે ત્યાં, મારા ત્યાં લખ્યા છે કે હા મહારાજ તમારું મૃત્યુ ક્યાં જોતે હે ને, તો હું મહારાજ આ ભજન કરે બરાબર, એમાં બહુ પડ્યા જેવું નથી મહારાજ. તમે તમારું મૃત્યુ શું લેવા દેવા, જન્મના ભજન કરો કે ના, ક્યાંથી જા ને તો અંબોળો જાણી ફેંકી દઉં કે તમે. હા મહારાજ, તમારું મૃત્યુ છે, હરણની શીંગડી માથામાં વાગશે ને એનાથી તમારું મૃત્યુ થશે. બસ આ નિમિત્ત જોઈ લે, જાણી લીધું. મૃત્યુ તો હોય જ છે, પણ નિમિત્ત જાણી લીધું. હવે ઋષિએ વિચાર્યું, ધ્યાનમાં બે ભજન કરે એટલે હરણ દેખાય, જ્યાં ઘડી દેખાય ત્યાં ઘડી વારું હરણ દેખાય. અને આમ મારવામાં આવો માથામાં, તાર ધ્યાન ભાગી ભંગ થઈ જાય. હરણે નહીં, ક્યાં ઘડીએ નહીં, ભજનમાં ચિત્ત લાગે નહીં. એટલે બહુ જાણવું નહીં કાલનું. હો ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું, જાણવું નથી, જણાવવું નથી. બહુ ટૂંકમાં કાલ શું થવાનું એ જાણવું નથી. એ જાણપણું જો આપણામાં જે દાખલો સહદેવનો,
દ્રૌપદીની લાજ તો જ્યારે લૂંટાણી ત્યારે લૂંટાણી, સહદેવને અહીંયાથી ઉત્પાદ ચાલુ થઈ ગયો, દાણપણામાં તકલીફ, અને એવી દવા પીવી પડી, ઔષધિ પીવી પડી, મગજને બેન કરવું પડ્યું. એટલે મારા બા બહુ જાણપણું નહીં હારું, એ મૃત્યુનો જાણજો નહીં, નક્કી છે એ વાત પાકી, મૃત્યુ નક્કી. ઋષિ હતો, આ તો ઋષિ હતા કે હરણ જંગલમાં હોય ને પૃથ્વી ઉપર હોય, એ સમુદ્રમાં જતા રહે, આગા દરિયામાં, અને જ્યાં ટાપુ હતો ને, ટાપુ દરિયા વચાડે એક નાનો ટાપુ હતો, અહીંયા ભજન કરવા બેસી જાય. અહીંયા આ કોણ, અહીં ક્યાંથી આવવાનું કે મારું આ મૃત્યુ, આ હરણ આવ જ નહીં, મારું મૃત્યુ થાય ને ક્યાં. પણ કુદરતના કરુણે વાઘે કંઈક મારણ કરેલું હરણનું, પેલો માથાનો મોળો તો નાખી દીધો હોય ને ક્યાં ગળાવ, એવું જ થાય નહીં. એ મોળો પડેલો અને આમ ઉઠી સકડી પેલી હમણી આવી હમલાડો, અને લીધું આને તો મોળો આખો માથે. અને એ બાજુ જે દરિયા બાજુ ઋષિ જે બેટ ઉપર બેઠા બેઠા ભજન કરતા હતા, અહીંયાજીનો મોરો છૂટવો અને સીધું શ્યાકડું માથામાં આવીને ઘૂચી જાય, ઘૂચીને બરણ થયું. એમ જ્યાં સમુદ્રની સરકડી, ત્યાં જંગલનું હરણ, ત્યાં દરિયાનો ભેટ ને જ્યાં ઋષિનું મરણ લો. એટલે આ જે નક્કી છે ને એમાં મરણ કોઈ ટાળી શકતો નથી, કોઈ ટાળી શકતો નથી. એટલે મૃત્યુ છે એટલે મૃત્યુ એ નક્કી રાખજો, મરવાનું નક્કી છે. પણ આપણે તો ગુરુના બાળક છીએ, આપણે તો કમાઈ કરી, ભજન કરી, એમાં ઉધડ રાખ્યું હોય આપણે તો હવે આપણે સુરત આમ ગયા પહેલાં જેટલું થાય એટલું કામ કર્યું કે જેટલું થાય એટલું કરી લઈએ. આપણે થોડી ગાડીની વાત જોવાની કે 5ની ગાડીએ છૂટી, 5ની ગાડીએ રોજ ઉપર થોડું કામ તો ઉતરો. એમ મનુષ્ય જન્મ મળ્યો કે ના મળ્યો, ભજન કરી લે મારા ભાવથી. જેટલું થાય એટલું ભજન વધારો, ભજન કરજો. અને જેટલું ભજન હશે એ જ હારે આવવાનું, બીજું કંઈ હારે આવતું નથી. આ જગતમાં ભગવાને ક્યાંય ચોકીદાર રાખ્યો નથી, પણ આ સુધી કોઈ એવો દાખલો નથી કોઈ લઈને ગયું હોય, કોઈ લઈને આવ્યું નથી. લઈને જયો નિયમ જ એવો, બધાય ઠાલા આવ્યા ને ઠાલા ગયા. નાય કોઈ કઈ લઈને આવતું નથી, લઈને જતું નથી. મારા લુખડા પહેરાવને ઉતારી આવ્યા એટલે મારા આયા તારે ખિસ્સા વગર ના હતા, જઈ તારે ખિસ્સા વગર નું હોય. આ તો વચ્ચે બધા ખિસ્સા વધારે કદવાળું વધારી મારું કામ. એટલે બહુ એમાં નહીં પડતા શું થશે કેવું થશે. એ અજગર કરે ના ચાકરી, પંખી કરે ના કામ, દાસ મલુકા એમ કહે સબકા દાતારા. અજગર 800 માર વળિયાનું એ મોં ફાડીને બેઠો હોય તોય એનો શિકાર આવી જાય, એનો તોય શિકાર આવી. અરે ટાણે લાખ રૂપિયાની અત્યારે સારી વાઘના એક ભેંસ મારી નાખે કેટલા થાય, લાખ થાય. તોય એનું મારણ આપી દે કુદરતી જંગલમાં. તો આપણે ખાવા પીવા હતા આપણે ચિંતા કરવાની. એક 15-16 વર્ષના સંત હતા, નાનપણથી જ મા બાપ નહોતા એટલે આ સંતના આશ્રમમાં મૂક્યાયેલા. હવે મોટા થયા નાના કંઈ જગતનું ભાન જ નહીં, જગતનું કોઈ ભાન નહીં. પણ અહીંયા બધું વિધિ વિધાન બધું ભણાયું, શાસ્ત્ર પુરાણ દીક્ષા આપી ગુરુ મહારાજે. પછી ગામમાં ભિક્ષા લેવા મોકલતા. પહેલાં આશ્રમોમાં કંઈ હોતું નહીં, ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને એમાં જે આવે એ આશ્રમ વાળા ખાતા પીતાના આ અભ્યાસ કરતા ભજન. રૂપા ભગતીનું નામ. અને રૂપા ભગત ભિક્ષા કરવા ગયા, એક ઘરે જઈને ભિક્ષા દે કે ઉભા રહ્યા. એમાં એક બેન નાતા હતા ને એનું આણું તેડવા આવ્યું હતું. એ દિવસે નાતા હતા, એમ થયું લાય મારા બાપના ઘરે 5 આગળીનું ફોન કરતી જાઉં. એટલે નાતા નાતા એક વસ્ત્ર આડું કર્યું, આમ આડું રાખ્યું અને રૂપા ભગત ન કરે. ભગતની નજર જઈ બાના થાનોતરા ઉપર. એટલે એને કીધું કે આ બાઈને આટલું બધું દુઃખ, આવડા મોટા એને દરદથી ગુમડા થયા. મારે એક વખત ગુમડું હતું, મને બહુ પીડા થતી. આ દીકરી બાને કેવી પીડા છે. એટલે કે બેન
જો મને ખબર હોત ને તો મારા ગુરુ મહારાજે મને આની દવા કરી હતી એ વનસ્પતિ દાણ તો હું કાલ લેતો આવીશ. ભિક્ષાવતી મને મોકલે ને તારું લે ના બેન સમજી ગયા કે આ છે ને ભગત ભોળા સસન એના આ કોઈ સંસારનું જ્ઞાન કે બાપુ આમાં એવું નથી, મને કોઈ દર્દ નથી, પણ આજ મારું આણું તેડવા આવ્યું હોય, હું મારો પતિનો સંગ કરીશ, એના સંગે કરીને મને બાળક થશે. એ બાળક માટે દૂધની વ્યવસ્થા કુદરતે કરી. બાળક રહ્યો એ દૂધને માટે માતા જાણે મરમ, પ્રાણી કેરી મરજી જાણે ધરણી ધરનો ધર્મ. આપણા જન્મતા માના ઉદરમાં દૂધ મૂકી દે અને એનાથી કેટલી બધી વ્યવસ્થા કુદરત કરી. 6 મહિના 9 મહિના બાળકના માતાના ઉદરમાં પાલન કરવાવાળું કોણ હગુવાલું હતું, પાડોશી હતું, નણંદ હતી, ભાજે હતું, કોઈ હતું? કુદરતના આધારિત બાળકનો ઉછેર થયો ને આપણા માના ઉદરમાં. તો આ જીવનો ભગવાન પ્રત્યે વિશ્વાસ નથી. આજ નથી. એટલે રૂપા ભગત ને થયું કે આ હજુ આ બેનના હારે થાય, પતિના સંગે કરીને બાળક થાય 2-5 વર્ષે, એની ખાવાની વ્યવસ્થા અત્યારે કરતો હોય તો અમારા ભિક્ષાવૃત્તિ જ નહીં કરવાની. એને યોગ જ્ઞાન થઈ ગયું અને બેહી ગયો. પછી ભિક્ષાવૃત્તિ લઈને એ આશ્રમમાં મૂકી દીધું અને બેહી ગયો જઈને જંગલમાં જઈને આસનમાં. ત્યાં બરોબર ખાવાનો ટાઈમ થયો એ વખતે ડંગો નેર્યો. પેલા કચ્છી લોકો હોય ને જે માલધારી લોકો, ડંગો લઈને આવ્યા. એને જોયું કે આ કોઈક મહારાજ આ ભજન કરીને લાઈને આપણે બેની દીકરી બચારી આ હચવાય મહારાજ છે, આપણે આગા કંઈક કામે ધંધે બીજે ત્રીજે જઈ તો બેનનું ધ્યાન રહે ને આપણે મહારાજ છે. અને અહીંયા પડાવ કરીને પછી પ્રસાદીનો ટાઈમ હતો તે કે હવે આપણે ઢોરા ડોયા ને થોડી ખીર બનાવો. અને ખીર બનાવી રૂપા ભગતની મોર વાટકો મૂકી દીધો. આમ ભોખનો ભજન કરતા કરતા અહેસાસ થયો. આમ આજ ખોલી તાણ ખીરનો વાટકો મોર આમ ઊંચું જોયું રૂપા ભગતે. તે સામે એક ડુંગર હતો, ડુંગર ઉપર ઝાડ હતું નાળિયેરીનું, અને નાળિયેર લીલા સમ જોયા. લખી નાખી સાખી ભૂલી ગયા અનુભવ કે તરોવર ઉપર સરોવર, ગિરિવર ઉપર તરોવર, તા પહોંચાડે નીર, રૂપો રેવે રેણવન તા ખીલાવે. ગિરિવર એટલે પર્વત, એના પર તરોવર એટલે ઝાડ, એના ઉપર તા પહોંચાડે નીર એટલે નારિયેળમાં પાણી મૂકવાનું. રૂપો રેવે રેનમાં એટલે જંગલમાં, અને તા ખવડાવે ખીર. ભરવાની ભક્તિ એમ કદાચ આ આપત્તિ કાળ ગમે એવો હોય ને તો મારો નાથીનો ઘણા બધા અનેક રૂપે અરૂપી હ પણ રૂપ ઘણા લે. એનું નામ એક છે પણ ઘણા નામે આપણને મળે. હરી તારા નામ છે 1000 કયા. આ કંકોત્રી લખવાની જરૂર નથી. આ એક જ નામનો પકડો, એ ઘણા નામ વાળો એક જ નામ બધાય નામમાં વસી રહેલું. બધાયના નામનો નામી એક તમારો આત્મા છે, એનું નામ તમને આપ્યું ગુરુ મહારાજ. એટલે એનો આશરો બાંધીને બેવું એટલે તમારા કોઈ પણ આપત્તિ હોય વિપત્તિ હોય એ મારો નાથ બધું પૂરું કરશે. ભરવો રાખજો, નામમાં હાજર રાખજો. પરિસ્થિતિ અને અફવાવી બધી ઘણી આવશે અત્યારે, આમ થવાનું તેમ થવાનું, આમ થયું તેમ થયું. બહુ કાને નહીં ધરવું, આપણું સાચવવું. સરકારના જે નિયમો હોય પાડવા, ઘરના નિયમો પાડવા. મુખ્ય તો આપણા મા બાપ છે, પતિ, એનું નામ જો નકર ઘરે રહીને પાછું નકર પેલા ઓફિસના કામે જતા તે હકે હતા ને ઘરે રહીને પછી તમે વોકરા હોત પાછા એના કરતા કાના મને બહાર ને આવો અમને જવું સારું. એટલે એ બધું હક એ 2-5 દાડા કાઢી લઈ ગયો. કદાચ તકલીફ પડતો લાગી વહુએ ધણીને ના દબાવવા, છોકરાએ બા બાપના ના દબાવવા. બને તો સેવા કરવી, સમજીને રહેવું. એટલે આ લીલણબાઈ એમ કે આપણા ગતગંગાની બાળકી ગુરુ મહારાજના શરણનો અધિકાર લઈ, એના નામનો આજો લઈ થોડોક કંઈક અનુભવ ઉદય થયો દિલમાં. એને વાત કરી કે અમને અંતર્યામી મળ્યા. કયો ને ગુરુજી ભજન કોને કર્યા. આ લીલણબાઈ કોણ ખબર? કે કુંભાર આણંદના 1501ની રાણી મળી તે લીલણ. 1500 રાણી હતી પણ બધી ખોટી હતી, પારરૂપ હતી. એકે તારવા વાળી નથી, બધી મારવા વાળી હતી.
પણ આ એક એવી રાણી મળી ને 1501ની આ લેલરભાઈ, અને એ તારવા માટે કોઈ જગતના લૌકિક સુખ માટે કુંભારાણા એની હારે હથેવાળો નહોતો કર્યો. જેમ જેસલ તોર કઈ સંસારના માર્ગે નહોતા મળ્યા, લાખો લોહીને સંસારના માર્ગે નહોતા મળ્યા, ભક્તિ માર્ગ માટે આ લોકો મળ્યા અને જો તરણ તારણ તુંબડા બની ગયા ગતગતમાં. એટલે લીલરભાઈ કે અમને અંતર્યામી, એટલે અંતર્યામી કોને? જેના હાચા ગુરુ મળ્યા ને એના અંતર્યામી, જે આત્મા ઓળખાવે અંતર્યામી. ભગવાન બહાર નથી ક્યાંય, તમારો આત્મા એ જ પરમાત્મા. અને ગુરુએ નામ આપ્યું આત્માનું, અને આપણા ભાઈભાઈએ નામ પાડ્યું આ દેહનું, આ શરીરનું. હવે શરીરનું નામ એક દાડો રોય કૂટી નાખવાનું, એમાં પછી કોઈ નહીં, પછીનું નહીં આવે. પછી વારસામાં કદાચ વારસામાં બહુ બાર દાડા તો નહીં કરતા અત્યારે તો તરત ને તરત એની વાત કે નામ કઢાઈ નાખો બાપાનું, છોકરાનો ઘડાઈ દે, વહુનો ઘડાઈ દે. એ પછી બહુ કેડમે કાઢ નાખાવો હતો. એટલે ત્યાં પછી ચાલશે નહીં આ નામ ટોકમાં, અને વાસમાં નહીં ચાલે, કારણ કે હોર હરાતમાં કેટલાય ભર્યા છે. એમાં ડોસી હોય તો નામ નાથી એક નામમાં બધા આખા દુનિયાની ડોસી આવી જાય. પછી બારસમાં બાળા ફોડા આખી દુનિયાના આવી જાય. અને 2-3 વર્ષ કદાચ ત્રીજું વર્ષ આવો તો તમારા નામનું હરાત નાખશે, બાકી હરાતે નહીં નાખાવો કંઈક, સમજો. અને એ કાગડા કૂતરા પાછું પણ માળામાં અંદર નહીં થાય. એટલે મારા બા આ જીવતાનો જોગ છે અત્યારે. આ દર પૂનમે આપણે જો શ્રીમુખ બધાના મુખામુખમાં આ વાડિયા જાય પ્રસાદીના નામે. આનાથી મોટા કોઈ સત્કર્મ હોય નહીં મારા બા. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો. રામનું નામ લેવું એટલે જેના હાથા ગુરુ મળ્યા ને ખબર પડી કે જે નામ આપ્યું હોય કેવી રીતે લેવાનું. તો બધા રામ રામ કરે, કૃષ્ણ કૃષ્ણ કરે, ઓમ નમઃ શિવાય કરે, ઓમ નમઃ ભગવતી, એવી રીત નહીં. તમને જે ગુરુએ નામ લેવાની રીત બતાવી, શ્વાસો શ્વાસે એ રીતે નામ લેવાનું. શ્વાસે શ્વાસે નામ ભજ વૃથા શ્વાસ. એમાં બુદ્ધિ લડાવવાની જરૂર નથી. ગુરુએ જે કીધું એ પ્રમાણે કરવાનું. ના ખબર પડે તો બીજ દાન પૂછો, ત્રીજી દાન પૂછો, પણ ગુરુને પૂછજો. નકર પેલો ઊંધો હાલતો તમને ઊંધા નાખશે પાછા અધિકારમાં, એને નહીં ખબર. એટલે ટુકાળમાં સાચું ભજન કરો. જે ગુરુએ રીત બતાવી નામની રીતે પ્રમાણે શ્વાસોશ્વાસે ભજન કરો. અને દેવાય તો તમે ટુકડો દેજો. જે ભાગ્ય વસાત તમને અત્યારે જે કંઈ મળ્યું ને એ તમારા ભાગ વસાત મળ્યું. જો પહેલા અત્યારે થોડીક આપણને તકલીફ છે કે માણસ અત્યારે લગ્ન કરીને બહુ ઘરમાં રહેતો નહીં, તરત નોખું તાણતો હોય. ત્યાર આશું થાય ને એટલે તરત નોખું પડવા માંડે. મારી તારી વધતું જાય. પેલા એક ઘરમાં 20-25 માણસો રહેતા હતા, અને એક મોટો હોય ને ઓયડો આવો એમાં બધા રહેતા, એક રહોડામાં ખાતા. અત્યારે તો માણા દીઠ રહોડા નોખા, 4 માણા હોય તો 4 રહોડા કરવા પડે. શાકે નોખા થાય. હા, એકનો તો પાછું પનીરનો ભાવ આવતો હોય ને, એકનો રીંગણા ના ભાવતા હોય ને, એકનો બટેકો ખાવો હોય. નોખું નોખા મત થઈ ગયા અત્યારે તો. એટલે તો અત્યારે રહોડામાં લાંબી લાઈનો થઈ દીધો, તાજી આઈટમો થઈ ગઈ. કારણ કે કોઈને ભાવ હોય, કોઈ ના ભાવ, કોઈ તીખું ખાતા હોય, કોઈ ગળ્યું ખાતા હોય, એટલે જ બુફે કરી નાખી દો. એને ભાવે ખાય, ટૂંકમાં ભાવે ખાય. એટલે મારા બાપ પેલા સંયુક્ત કુટુંબમાં ફાયદો એ હતો, બધાના ભાગ કંઈક મોરા ના હોય. એક બેનું ભાગ હારું હોય ને એમાં આખું 20 માણસનું કુટુંબ ચર્ચા કરતું હોય. 20 માણસ. અમે મેલાણા જતો ને વચ્ચે અજમલ કાકા જતા રહ્યા. આ રહ્યા એના ઘરમાં 18 માણસ રહે છે બાપા. સારું કહેવાય તમને જમાના પ્રમાણે. હવે 3 ચૂલા 3 રૂમ હ. આમાં આ કાકાનો ખાટલો હ, ચોકીદાર થઈને રહે. હવે એક જ રહોડે ખાય તો બચાઈ છે ને ટૂંકમાં એક ઘરમાં. એટલે મારો કહેવાનું નકર 2 ઘર 2 જણા આવી રહેતા, 2 પાછા બીજા મહેલામાં, 2 પાછા ત્રીજા મહેલામાં, તો પાછી તકલીફ રહે.
એમ આપણે સગવડમાં અગવડ ઊભી થાય અત્યારે બધી. આમાં ભાગ બધાનું 2 જણાના ભાગ કામ કરતા હોય ને એના હિસાબે આખું કુટુંબ જલસા કરતું હોય. જો એક બીજો દાખલો આપું કે ગામમાં ગુરુ, પાદરમાં તીરથ, ઘરમાં હોય પુરુષ દેવ, આ ત્રણની પ્રતીતિના સાકીમ કે સુખદેવ. એક ઘરમાં ભાગશાળી માણસ હોય ને એને નકામો ગણતા હોય કરવા, એના હિસાબે આખું ઘર હાલતું હોય, જલસા કરતું હોય. અને એના આપણે નકામો ગણતા, કઈ કામ કરતો નહીં, કઈ કામ કર, પણ એના ભાગનું ખાતા હોય. તમને શી ખબર કે એના ભાગનું નહીં ખાતા હોય? લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દે. તમારા ભાગમાં કુદરતે જે આવ્યું, એને જે મળ્યું ને કર્મથી મળ્યું, પૂર્વના ભાગથી. આ જન્મમાં તમને જે કંઈ મા બાપ, પતિ પત્ની, બાળકો જે કંઈ મળ્યું હોય, રૂપિયો પૈસો ધંધો તપો, એ પૂર્વના પુણ્યના ભાગથી તમને સુખ મળ્યું હોય અને પૂર્વના પાપે દુઃખ મળ્યું. આ વાત યાદ રાખવાની. જો અત્યારે તમે સુખી હોય તો માનજો પૂર્વે તમે પુણ્ય કર્યું હતું. જો કદાચ દુઃખ હોય તો એનો પોરો પચશે, જ્યારે પુણ્યનો પોરો આવશે એટલે સુખ આવશે પાછું. કારણ કે સુખ દુઃખ છે ને એ વેરા સાંય જેવો. સાંય સવારમાં જોજો આમ ઉગમણો સાયો સૂરજ હોય ને એટલે સાયો ના હોય, અહીંયા તડકો હોય. પાછો એનો એ આથમણો સૂરજ થાય ને તાણી કાયો પછી હોય. એમ આ બધા સાયા તડકા જેવું છે, રાત દાડા જેવું છે. ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ. એ કર્મના ભોગવટા. એ કોઈ ભગવાન કે દેવી દેવતા પિતૃ કઈ નડતા નથી, કોઈએ કંઈ કર્યું નથી. આપણે કોઈ એમ કે પિતૃ નડન, કોઈ કે દેવ નડન, ભગવાન નડન નહીં કોઈ દી. જો તમારા મા બાપ નડતા ના હોય તો દેવી દેવતા ત્યાંથી નડે. ભલા મા બાપ થઈને થયેલા હોય તો નડે કદાચ. એટલે કોઈ કોઈને નડતું નથી, આપણા કર્મ છે. પણ જ્યારે દુઃખના પોરા હાલતા હોય ને ત્યારે વધુ પડતા ભેગા રહેવું. તો દુઃખમાં ભેગું થવું, દુઃખમાં ભેગા હોય એટલે વેચી જાય દુઃખ તમારું. અને જોજો એટલે આપણે તો જો કોઈક માદું પડેલા હગાવાલા નહીં આવતા, ખબર પૂછ. પણ હારા હગાવો સારું ને દુઃખ વધારે જતા હોય. અમારે તમારા ભાઈને આવું તમારે જેવું જ હતું. કેટલાય પૈસા ધમાડો કર્યો પણ ના કે હારા હારા ડોક્ટર આવાય આવે ખબર કાઢના. એટલે મારા બાપ દુઃખ હળવું કરે હાથો હગો ટોકમાં, દુઃખ વધારે હગો નહીં. ઘરનો હોય પારકો હોય એટલે આ બધા પોરા હટો. મૂળ વાત મારે એ કર્યું, જે તમને આપ્યું હોય એમાંથી ટુકડો આપો, આખું ને ચાલ દેવું. ટુકડો સૌથી મોટામાં મોટું દાન જ્ઞાન નામદાન છે. આ સંતોનો મહિમા ચમ છે? સંતો નામદાન આપો. નામદાન એટલે ઈશ્વરનું દાન આલે, ભગવાનનું. જે જગત ભગવાનને ગોતો એ તો ગુરુ મહારાજ દાનમાં આપી દીધો આપણને. દીદી મળે ને ગુરુએ, તેથી ભક્તિ દાન આપ્યું, એમાં ભગવાન ભેગો આવી ગયો. આ નામ આપ્યું ને એમાં ભગવાન છે. પણ આપણે ખોલી જોયું જ નહીં હજુ નામ. પડીકું ખોલો જ ખબર પડે ને. તમે ગોળી માથાની આપી પણ ઘરો તો ખબર પડે કે માથું ઉતરે તો ગોળી કહેવાય ને માથા. પણ જોયા કરો તો એમ નામ આપ્યું મારા ગુરુ મળે એમ નહીં. એ નામનું ભજન કરો તો ફાયદો થશે, નકર ફાયદો નહીં થાય. પછી તો જો એની ગોળી હોય પણ કે બદલવી પડે, ઘણી પાછી એની સાલું રાખવી પડે, ટકાવારી ઘટાડવી પડે ને, વધઘટ કરવી પડે ને. ના પેલા ડોઝ વધઘટ કરવા પડે. એમાં સત્સંગ છે ને એ આ ડોઝ બદલાવા માટે હતો. તમારા જ્યાં જેટલે દરદ પક્યું હોય એના ડોઝ બદલાયા માટે. કારણ કે શબ્દથી આપણી બધાની અત્યારે સંતો ખબર કેવી લે, સત્સંગથી. સત્સંગમાં શબ્દો હોય, અમુક શબ્દથી તમારી કળ પકડી જાય તો ડોઝ અમુક વધુ નાખવા પડતા, ઓછા નાખવા પડે. પણ એમાં શબ્દનો ડોઝ વાગી જાય તો એક જ ડોઝ ઇન્જેક્શન મારી તો જેતોલમાં તોરો લે ભરેલું જ તૈયાર રાખ્યું હતું. અને એના ગુરુએ કીધું પૂર્વનો આ રોગ સહી નથી, એ આવવાનો સોરી કરવા. કારણ કે શ્રાપ મળ્યો તો ગુરુનો. એટલે ગુરુ તો જાણતા હતા કે આવડો આવશે માગશે, એટલે ડોઝ તૈયાર જ રાખ્યો તો તોરો લે. અને આ એવો જે શબ્દની મેક મારી દીધી, એ સંબંધ થઈ ગયો અને જતા રહી ગયો. એમ ગુરુના શબ્દે તરાય
જગતના શબ્દો મેણા મારું જ મરાય. હે મેણા ના માર્યા મરીએ નહીં કીધું. ગુરુ તારો તો તરી એવા લીલા. એટલે ગુરુના નામથી જ તર્યા. બાકી જગતમાં બધાય મર્યા, આ સુધી કોઈ થયું જ નથી. એટલે ટુકડામાંથી ટુકડો દેવ એટલે મોટામાં મોટું દાન ગુરુનું હોય. એટલે ગુરુથી મોટો કોઈ દાતા નથી. જો ધન ગુરુ દેવા એટલે મોટામાં મોટા દેવ ગુરુ, ધન ગુરુ દાતા એટલે મોટામાં મોટા દાતા ગુરુ હોય. કારણ કે ભગવાનના નામનું દાન આપવા. બીજું જ્ઞાનદાન છે. આ સત્સંગ છે જ્ઞાનદાન. સત્સંગમાં જે જ્ઞાન આપવા હોય ને એ જ્ઞાનનું દાન છે. વળી સેવા કરો તમે તનની મનની ધનની, એ પણ દાન ભગવાનના નામે જો કરો તો લેખે. આપણા નામે કરો તો લેખે નથી, તમારા ભગવાનના નામે કરો તો લેખે. સમજાય? એટલે સેવા, સત્સંગ અને સમરણ. તો સેવા છે ને, સેવા એ આપણે ઇન્જેક્શન માનો. આપણે ઇન્જેક્શન તમે આ સેવા કરો ને એટલે તમારી જે ભવરોગની દવા એ ઇન્જેક્શનથી ચાલુ થઈ ગઈ. હવે આ સત્સંગ એ બાટલા ચડાયા, બાટલો ચડાય. અને સમરણ છે એ તમને વેન્ટિલેટર ઉપર લઈ જાય છે. ટૂંકમાં ગમે તે તમારી સર્જરી કરીને અમુક જ નાખે ટૂંકમાં. એટલે આ ત્રણ વાના આપણે સેવા, સત્સંગ ને સમરણ આ ધ્યાન કરવા. અને એનાથી જ આપણા રોગ મટશે, ભવરોગ, અને એનાથી જ ફાયદો થશે. ટુકડો દેવ એટલે આપણી પાસે જે હોય એમાંથી બીજાને આપવું, પણ કોના નામે? ગુરુના નામે આપવું. આપણા નામે નહીં, ગુરુના નામે. કારણ કે ગુરુના નામે જ પાર પડાય, ગુરુના નામે જ છૂટાય. બાકી બીજાના નામથી છૂટાય. બીજા જે નામ લે એ બંધન વાળા, બધા એમાં બંધન છે. એટલે દેવાય તો ટુકડો દેજો, હીરો પડ્યો છે મેદાનમાં, તમે દેવાય તો લે. આ હીરા જેવી વાતો મહાપુરુષો. હીરો એટલે મહાપુરુષો જે આપણને શબ્દો આપો અનુભવના, એક એક શબ્દ હીરા માણેક જો, હીરા માણેક લાલ પડવા નેણે નિરખીને લેજો. અવસર નહીં મળે રે તમે કણ હવાયા કરજો. એટલે આવી હીરા જેવી વાતો શોખ મજાનમાં પડી. બધા આ બધા માટેની જ વાતો હોય ને, કોઈ એક બે માટેની વાતો આપણે બધા માટે મહાપુરુષોના ઉગારાની વાતો હ. એટલે ધ્યાનમાં લેવું, ધ્યાનમાં. બસ ધ્યાનમાં લેશો તો ઉતરશે ને ટૂંકમાં. વળી કે મોટા ધણીની ફેરવો માળા છોડી દો જગતના. મીરાનો ધણી તો હતો, તો એના નણંદિયા કે હવે મને એવો ધણી મળી ગયો ને, અમર વડ મળી ગયો કે. ધણી એની નણંદ એમ થઈ ગયું કે આને બીજો વર ક્યાં કર્યો પાછો. આ મારો ભાઈ મૂકીને આ બીજો ધણી કર્યો એટીમાં અહીંયા આવતી નથી. પણ પછી એને ઓળખાય કે મને અમર જે વર મળ્યું ને એ પરમાત્મા મળ્યો, એનું નામ છે મારો અમર વર. એની મેં સુડો પહેર્યો. એટલે એવો ધણી ઢીંગો ધારો ટૂંકમાં કે ફરી પછી ચૂડલા રાડવાનો મેળ જ નહીં. પછી મીરાએ કીધું ને કે રાડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા, તારા મુખડાની માયા મને લાગે. પરણો તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. એમ આપણા બે ધણી હોય જગતમાં. એક તો આપણને જે મળ્યો એ પૂર્વના જે યોગ્ય કરીને જે આપણને પતિ મળ્યો દયાદી, એ પણ આપણો ધણી. એને અનુરૂપ રહેવું એ ભક્તિ જ છે પતિવ્રતા નારી માટે. પણ મોટામાં મોટો ધણી, ધણીનોય ધણી એ પરમાત્મા નામ છે. નામનું ભજન કરવું, અને એનું ભજન કરો તો આ ધણીએ રાજી થાય ને ઉપડે રાજી થાય. નામ એવું ભજન છે, એ ભજનમાં દેવી દેવતા ભગવાનના અવતારો અને જેટલા તમે જાણો અજાણો બધાય ભગવાનના બધાની સહી હે નામમાં. એનું ભજન કરો એટલે બધા એનો રાજીપો થઈ જાય. જેમ ઝાડના મૂળમાં પાણી નાખો ને એટલે ઝાડના દાળે દાળ પાણીમાં પાણી આવી જાય, એમ ગુરુના નામનું ભજન કરો એમાં બધાયનું બધા દેવી દેવતાના અવતારો આવી જાય. એટલે મીરાબાઈએ કીધું, આને લીલાભાઈ કીધું ભજન હવે કોનું કરવું પછી બીજાનું, પછી બીજાનું ના થાય. એક મળી ગયું, એકમાં અનેકનું આવી ગયું, પછી નોકા નોકા કરીને ક્યાં જરૂર. સમજાય? પછી કે
મોટા ધણીની ફેરવો માળા છોડી દો ચલો. હવે મોટા ધણીની માળા ફેરવવાની નથી, એમાં મન ફેરવવાનું હોય. માળા નથી ફેરવવાની. માળા તો ફરી રહી 24 કલાક. આ તમારામાં જે શ્વાસ હાલે ને, શ્વાસનો ઉશ્વાસ, એ મોટા ધણીની માળા. એમાં મનનો મૂકી દો તો માળામાં મન જાય તો તમારું લેખે હ. બાકી માળા ફરતી રહે, મન જઈ ભટકતું રહે, તેથી મેળ કરતો નથી. એટલે મન માળામાં મૂકવાની જરૂર છે. માળામાં મનમાં માળા નથી ફેરવવાની, પણ મન જ માળામાં મૂકી દેવાનું. એટલે કીધું ને, કર શ્વાસ કે જમરણી જપ જંપા જા, પરમ તત્વનું ધ્યાન ધરો, સોહમ આપો આપ. એ સોહમ પરોય પવન મેં બાંધી લે મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદય ધરી સ્મિત માલા ફેર. આ માલા નિજ શ્વાસ કી. અને આ ભક્તિ પોતાના હાય જ થાય, બીજાના હાય ભક્તિ ના થાય. બેન ભક્તિ કરો તો એના હાય કરી કે ભાઈ એના હાય કરી કે. ખીચડી કરી ચોખાની દાળ જોઈ, ભજન કરવામાં કશું ના જોઈએ. ભજન કરવામાં પોતાનો હા જોઈને ભાવ જોઈએ. આમાં શ્વાસ તો આપ્યો કુદરતે બધા, ગુરુએ નામ આપ્યું, કરો ભજન કરો નામ. હોય દોરો બે પણ સુરતા એટલે ધ્યાન હોય તો પરોવાય ને. વીજળીના સમકારે મોતી પરો પાનભાઈ. અચાનક અંધારા થાય, એક દાડો આ શરીર પડી જશે. આપણે જોતે રે જોતામાં આ દિવસો વ્યયા જવાના, વીતી જવાના. અને 21,600 આજે હાલી રહ્યા આપણા કાળ. અને કાળ એક દાડો કોડિયો કરી દેશે ટૂંકમાં, જો ભજન નહીં કરી તો. આપણને આવી અમૂલક વસ્તુ જડી હોય અને ભજન નહીં કરી તો વેડફાઈ જશે આપણે. મૂડી આજ મૂડી હો, સાચી મૂડી બધાને કુદરતી આ 21,600 આપ્યા. ગુરુએ સમજણાની કમાઈ કરવાની. ગુરુ નહીં મળે કમાઈ વગરના કુડા. કમાઈ વિનાના નર કુડા દીશે તો. એટલે મારા બાપ કીધું ને, ગુરુ મળ્યા આવીને કે આપણી કમાયું ઝાડો નોગરા બને ને લૂંટાય મારા વીરાને, આપણી કમાયું આપણે જાણવું. જો ગુરુ મળ્યા ના કમાઈ બતાવે તો કમાઈ કરો તો આ કમાઈ ભેળી આવશે, બીજી કમાઈ ભેળી આવતી નથી. એટલે મારા બાપ, જો મન શ્વાસમાં હશે તો શ્વાસ પાછો જે શરીરમાં જશે તો એમાં મનમાં બધો આ મેળો લઈને જશે, બધો કર્મ લઈ. નકર જો મન કર્મમાં છે તો કર્મ લઈને જશે, અને કર્મ લઈને જશે તો કર્મ પ્રમાણે કોઠીમાં જવું પડશે. ભજનની કોઠી મનુષ્યનો દેહ છે. મનુષ્ય દેહ વગર ભજન થતું નથી. ભજન કર્યું હશે તો મનુષ્યનો દેહ મળશે, નકર નહીં મળે. આપણે મોંઘી ગાડી જોતી હતી, અમે મૂડી એવી જોઈને ભલામાં. આપણે હારું ઘર જોતું હોય તો એ પ્રમાણે કમાણી હોવી જોઈએ ને આપણી. મારા બાપ, એટલે મારા બાપ, મનુષ્ય દેહમાં ભજન કરશો તો મનુષ્ય દેહ મળશે. બાકી વારે વારે મનુષ્ય દેહ મળતો નથી. વારે વારે નથી મળતો. આમાં 52 બજારો લાગે ને જવરલે નરકો, પણ 52 બજારો એટલે આ માયા. આ 52 તત્વોનો દેહ આ માયામાં એટલા બધા બજારોમાં કામ કર્યા કરે દેહ, અને એક દાડો પૂરો થઈ જાય, કામ ગઈ જાય દેહ, નકામો થઈ જશે. એટલે આ દેહમાં 52 બજારો હોય, પણ જો 53મી બજાર એટલે આ ગુરુએ બતાવીએ નામનું ભજન કરો, એ 53મી બજાર છે. જો ગુરુની શાન લઈને આ નામનું ભજન કરો તો એ ભજનની મૂડી પરમાત્માના નામમાં એટલે ભગવાનના બેંકમાં તમારી જમા થશે. બીજી પ્રાઇવેટ બેંકોમાં નહીં, આ સરકારી બેંક. આ કોઈ બેંક ઉઠતી નથી ભજન. અને પેલી બેંકોની મૂડી રહી ને પ્રાઇવેટ, એ ઉઠામણું થઈ જાય. કારણ કે બીજા જન્મમાં હરફ થઈને આવો તો મૂડી તમારે લેવા દે આવડાય. કારણ કે બીજા ઘણી થઈ જાય. 500 લઈને આમાં આવો પકડવા નહીં આવવા દે. ઉતરા થઈને આવશે વ્યાજ છે, ગટલા પાથરી ત્યાં બહુ લાજ કાઢશે. તમે મારો ખોખારા ખાય કૂતરા બેઠો. ભોંટ થઈને આવો, પછી ગાય થઈને આવો, બળદ થઈને આવો. બીજા અવતારમાં આવશો ને તો આ લોકો નહીં ધરવા, આ બેંક લૂંટી થઈ જાય. તમારી મૂડી લૂંટી ગઈ, બીજાના નામે થઈ ગઈ. પછી સમજાય ને? જો તમે ભજન કર્યું તો બેંક નહીં ઉઠે, મૂડીએ નહીં. તો આનો આ મનુષ્ય દેહ મળશે ને આના આ ગુરુ મળશે ને વળી પાછા આની આ ગજગંગામાં આનંદ કરવાનો. આનંદ કરવાનો. આ તો જે નકામા છે ને એના આપણે અત્યારે સમજાતું નહીં. સમજાય તેથી એ રોવાના. તમે કમાઈ ગયા ને અમે રહી ગયા. અત્યારે આપણને કેમ તમે કશું ના કર્યું,
અત્યારે અમારી હાલને આમને કેટલાય મળે કે તમે આટલું બધું ભણેલા ને ગણેલા ને નોકરી નહીં ધંધો નહીં ભગતમાં હા ભગતમાં અમારા ગાડી ને બંગલા ને આ બધું પડી રહેવાનું કશું હારે આવવાનું ને ગાડી અને અમારું હારે આવશે આ મંડળ બધું હારે આવવાનું જ્યાં જઈશું ત્યાં વધાર્યું થઈ છે આપણું તો જેમ આ નહીં હામૈયા કરતા બધા જ્યાં જઈતા ઢોલ લઈને હામાન હામાન આ વિષયા ગામમાં પહેલા હું આવું ને આમ તો આવ્યો હોય તો ઢોલ લઈને બધાને એમ જાય અને આ નાની એમ દીકરી ઘરે ઘરે કહી આવે બાપા આયા ઘડીકો ભેગા થઈ જતા બધા તો આ જન્મમાં મામે કૂતરું આવ્યું હડકાયું મામા જડાકો એટલે એવા અવતારમાં નહીં જવાનું ટૂંકમાં હામૈયા થાય એવો અવતાર મળે આપણને ભજન કરો મૂડી કરો અને મૂડી ભજનની જ કરવાની આપણે એ જ આવે આપણે અને ભજનની મૂડી ક્યારે કામ આવે આપત્તિ કાળમાં કામ આવે આપત્તિ કાળમાં જ્યારે તમારું કોઈ ના હોય તેથી ભજન આવીને મૂડી તેથી એટલે ચિંતા નથી કરવી ચિંતન કરો ભજન કર્યું હોય ને એ કઈ 5 પૈસા પડ્યા હોય એ કઈ આવજે જ નથી તારું કામ થઈ જાય પણ આપણે જો બીડીના ઠોઠા ગોતતા આપણે બીજા શું કહીએ એટલે મારા એટલે કંઈક પરમાર્થનું કામ કરો બસ આ નરસિંહ બાપાને પંડો પંડસન બે આમાં આવ્યા હતા ને નકર નિવૃત્તિમાં વચ્ચે ફરવા ના જાય અત્યારે માણસ 4 ધામ જાય જેટલું બધું ફરવા જાય હોટલોમાં જાય જેટલું કરે અને આવડા જાણા પૂછો થાય કે આ ગયા આ એમને રહોડવા લ્યું આ એમને આ લ્યું આને આ કામ કર્યું સારું કામ જ કર્યું જેમ કોઈના 5 પૈસા લૂંટી લીધા એવું સાંભળ્યું કોના હાઈટનો ધંધો કર્યો કોના હવાયા કર્યા હા હાથી મળી પરમાર્થ ઉદય પછી બીજા ધંધા ઉઠતા આ વાયુ કહેવાય આ વિષયવાળા હું તો કહું ભલે નાના નાના માણસો બધા પણ 5-25 મળીને આ મહિને કરો ઉત્સવ કાઠું કામ છે મારા બાપ તારે કાઠું કામ ભગવાનના નામે કરું કાઠું એટલે કહીને આપણે હગું જમાડો હાટા પાટે જમીન જમાડો દીકરી માટે પણ આ બધા સાધુ સંતો ભક્તો અભ્યાગતને જમાડો ને એ કંઈક પરમાર્થ માટે એ ભગવાન માટે એ આપણું ભગવાન એટલા એ ચોથો દેવ અતિથિ દેવ ભવ જો આમાં ઓળખો કે ના ઓળખો જય ગુરુદેવ કે એટલે તમે પૂછ્યો કે અમારા મામાના ગામનો કલર નામ કહેશો કઈ જય ગુરુદેવ કે આપણો અતિથિ દેવો ભવો ભાઈ બાપાનો દીકરો આપણો આ મોટી વાત તો જો આમ હગામાં આવ્યા હોય તો પૂછી આપણો સદાય આના સારું કંકોત્રી હારી તી નહીં આ કોણ છે કોની હારી ગામમાં છે મંડોમાં છે અને આ કઈ ખરું આંખી વાંકીને રહોડું કરવાનું જેટલા આવે પેલું નક્કી હોય 500 માણસ રહોડું કર્યું હોય તો 4 જ કીધા હોય ત્યારે 500 નું કર્યું હોય કે આપણે હોનું વધુ કરો તોય ચિંતા ના કઈ ચિંતા કરી બાપો બીજું શું આમાં એટલો મારા હરું ભલે લોકોને અત્યારે લાગે કે આવડા બેઠા બેઠા નગર ભગતરા થઈ જાય આમ ત્યાં સારું ભગતરા હારા દારૂડિયા કરતા ભગતરા હારા શ્યાનારું કરીને કદાચ આપણે હારા નાતું કોકના ઉઠામણા કરીને કદાચ આપણે હારા આપણા છોકરાને મોટે ગાડી આવે આ ભક્તિ નાની તો એ બધાને પગે લાગા ઠેકારા કોઈ મારવા જાય તમે બેહાજો ખોરામ બિહારા ભાઈ બિહારે ખોરામ વાંચું બોલજો ગાડી બોલું ચેટા કાઢે કાંક લઈ દો હે અને આપણે વાત બોલાઈ તો બોલ કે આવી જાય પેલા બોલ કે આવી જાય ભક્તિને બોલાવ બધા ખોરામ બિહાર હતો ત્યારે કે આ સંસ્કાર હતો એટલે ભક્તિ ઉત્તમ છે આપણો રસ્તો ઉત્તમમાં ઉત્તમ છે ભલે તમને અતાર ના દેખાય પણ તમે હૃદય ઉપર હાથ મૂકીને કોકથી હાવ નવરાવો તારો વિચારજો બાપાને યાદ કરી જે તમને ગુરુ મળ્યા જેનું નામ મળ્યું ને એને એક વખત નિરખ ફરક કરી અને હૃદય ઉપર હાથ મૂકીને કહેજો તમને મળ્યું એ હોલવાર નહીં કરતી હમણાં વાણી બોલ્યા નાનજી બાપા જો આપણા ઉગારામનો પૂજાલ બાપા એ પીર ઉદા પીરાણી જો આદિ અનાદિના વંડિયા અને એને સહી કરીને આપણને આલ્યું જે તમને નામ આલ્યું એમાં અમારી સહી બનાવી કબીર સાહેબે 18 કોટની જ્ઞાન કથીને આ નામમાં સહી કરી આ નામમાં બધા કોઈ કે ગોરખો કે જળ પવિત્ર ગોરખા જળ પવિત્ર
જળમાં તો સારા જીવ જન્મ મરે, જળ પવિત્ર કાં છે? અગ્નિ પવિત્ર હે ગોરખા, અગ્નિ પવિત્ર નહીં. અગ્નિમાં તો બધા મરદા ખાય, મરદા ખાય, અગ્નિ મરદા ખાય. અગ્નિ પવિત્ર ક્યાંથી હોય ટૂંકમાં? એમ દરેક વસ્તુ બધી પવિત્ર ના પાડતા સહી કરી કે નામ ઉપર સહી દો. દરેક સંતોએ નામની સહી કરી. એ નામનું ભજન કરવાનું. અને આવડત ના આવડે, આમાં આવડતની જરૂર નથી. એટલે જ આપણે ઉદ્દેશ ચાલતી વખતે જ્યારે ગુરુ મળે આપણને, તેથી પુરુષક તમે કેટલું ભણેલા હો એવું પૂછ્યું કોઈ? તમારા ઘરમાં કેટલા રૂપિયા બેંક બેલેન્સ કેટલો એવું પૂછ્યું? કેટલા માણસો ભણેલા છો? હું મારા એવથી ફોર્મ ભરાય તો નાચું બોલજો. કોઈ પૂછ્યું તમે લગ્ન કર્યા કે નહીં, કયા ગામના, કયું પૂછવાનું નહીં. તમારામાં નામ છે, નામની ઓળખાણ કરીને ભાવ છે, પ્રેમ છે, ભજન કરવા માંડો તો વાતથી ભજન કરો. તમે ભગવાનના નોય ભગવાન હરખા આપે. આય ભાઈ હરખા ને આપણે હરખા. પેલા હરખા ભાઈ ને હે હરખા એને હરખા કરી. આ એક જ રસ્તો હરખા કરવાની વાત છે. એટલે મારા બાપ નિજ નામના પડદા ખોલે, ધરણીને આકાશ ડોલે. બોલ્યા નીલમબાઈ પ્રભુ પધાર્યા મારા. જેને મળ્યા ને એના અંદરથી જ મળ્યા, આ મોલમાંથી જ મળ્યા. પેલા મોલમાં વસ્તુ મળે, કદાચ કરોડો રૂપિયાની વસ્તુ મોલમાં મળે, ભગવાનનું નામ એને મળે. ભગવાનનું નામ લેવું હોય ને તો તમે જ્યાં જાવ ત્યાં લઈ શકો. શ્વાસ હોવો જોઈએ તમને. એ સમરણ એટલે યાદી હોવી જોઈએ. સમરણ એટલે યાદ. સમરણ એટલે ગોખણ પટ્ટી નહીં. આમ નહીં કરવાનું, ભરતભાઈ નહીં કરવાનું. નામ એવું નહીં કરવાનું. સમરણ એટલે યાદ હોવું જોઈએ. આ શ્વાસ ચાલે અને ભાવ થાય, ગુરુમૂર્તિનું ધ્યાન કરવા માંડો. આ બધું એ ગુરુએ આપ્યું નામ પરવા માંડો શ્વાસમાં. એ બધું એકમાં જે લાગી ગયું તમારા બાપનું. આમાં એક હાથે સબ સિદ્ધો, એક સાથે શબ્દી. એક શ્વાસો હાથો ને એટલે 5 ઇન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો આ શરીરના બધાય શરીર દુનિયા આખી અંધી જાય એવી પેલા નાના હતા ને એ જ બતાવતા આપણને. એ જ બતાવે ને એના આટી એટલે બધી આપણી ક્વોન્ટિટી થઈ જાય. આપણી બધી આપણે જે પૈસો બતાવ્યો હોય પેલા પૈસા રમતા ને આમ જે મૂળ ગબીમાં આવી જાય પૈસો એ આપણો પાછો તો એમ જે નામનો સિક્કો શ્વાસમાં લાગી ગયો એ આપણો સમજાય. પછી ગુરુએ જે બતાવ્યું એ નામ નિશાનમાં જો આપણું ધ્યાન પડી જાય, અંટાઈ જાય, સુરતા એ લાગી જાય તો પછી એ ઉડે સબ, પછી બધી બાજી આપણી. ગુરુએ જે નામ બતાવ્યું નામમાં સુરતા લગાવવાની. આપણે જોઈએ પેલું કેવું ચાલતા હતા, આમ જે બતાવે ને એના આપણે ટાંકો કેવું ચાલતા હતા. બીજું જોવા તો આપણે અંટાતું નતું. જો એના પર આપણે નિશાન ટાંકવું પડે. જેમ અર્જુને નિશાન આંખ ઉપર ટાંક્યું તો આંખને ટાંકી દીધી તો એ ગુરુનો વાલો થઈ ગયો ને પહેલા નંબર. એમ જેટલું નામનું ભજન કરજો એટલા ભગવાનના વાલા થઈ જાય. હજી જ વાત છે. આ 52 બજારોમાં એમે આ નિજ નામનો જે પડદો આકાશમાં, એટલે આજે તમારા શ્વાસારૂપી ગગનમાં આ નામ ગાજીલું હોય એમાં ધ્યાન કરો. સુરતાનું નિશાન એ બનવાનું. તો લીલભાઈ કે પ્રભુ પધાર્યા મારા મોલે. મને મારા મોલમાં જ આવીને દર્શન, મોલ મંદિરમાં જ દર્શન કરતા. ભગવાન ક્યાંય કોઈને બહાર મળતા નથી, પોતાના ઘરે જ મળે. બહાર કોઈ મળ્યા નથી. બહાર જ્યાં રખડીને આયા પાછા મળ્યા એના આ ઘરમાંથી જ મળ્યા. ગુરુએ બતાવ્યા ઘરમાંથી મળ્યા. અગમ ઘરમાં એ કાયમ માટે રહે. એ કંઈ પાણાના ઘરમાં નહીં રહે તો હોનાના ઘરમાં નહીં, ચાંદીના ઘરમાં નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, તમારા શ્વાસારૂપી ગગનમાં કાયમ એને કરી પ્રાણમાં છે વાસને ખોજી લેવું. બહુ ચિંતા ના કરતા ચિંતન કરજો. પરિસ્થિતિ ગમે હોય, જે કંઈ હોય તમારી પાસે સાચવજો, ઉપયોગ કરજો. ઉપભોગ ના કરતા. ઉપયોગ કરવાથી વધશે, ઉપભોગ કરશો તો ઘટશે. અને દુરુપયોગ કરશો તો માથે એ તમે ખાડો ખોદી રહ્યા તો તમે પડવાના. ખાડો ખોદી પડે.